એક વખતે અર્બુદ શિખર નામના પર્વતની ગુફામાં દુર્દંત નામનો સિંહ રહેતો હતો. તે ખૂબ જ વિકરાળ હતો. તે દરરોજ તેની ગુફામાંથી માત્ર શિકાર કરવા માટે જ બહાર આવતો અને પેટ ભર્યા પછી તે ગુફામાં જઈને સૂઈ જતો. એક દિવસ ક્યાંયથી એક ઉંદર તેની ગુફામાં આવ્યો અને તે પણ ત્યાં છિદ્ર બનાવીને રહેવા લાગ્યો. એક દિવસ જ્યારે સિંહ ગુફામાં સૂતો હતો ત્યારે ઉંદર તેના છિદ્રમાંથી બહાર આવ્યો, તેના વાળ કોતર્યા અને ફરીથી છિદ્રમાં ગયો. જ્યારે સિંહ જાગી ગયો ત્યારે તેણે જોયું કે તેના વાળ કપાયેલા હતા. તે ગુસ્સે થઈ ગયો. તેણે ઘણી વખત ઉંદરને પકડ્યો અને તેને મારવાની કોશિશ કરી, પરંતુ તે ઉંદરને કાબૂમાં રાખી શક્યો નહીં. દરેક વખતે તે ભાગીને તેના છિદ્રમાં સંતાઈ જતો. છેવટે સિંહને એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું કે ઉંદરના અંતિમ દુશ્મનને તેને મારવા માટે કેમ ન લાવીએ. તે જંગલમાં ગયો અને એક બિલાડીને તેની ગુફામાં બેસાડી. ત્યારથી જ્યારે પણ સિંહ સૂતો અથવા આરામ કરે છે ત્યારે બિલાડી એક સૈનિક જેમ સિંહ પર નજર રાખતી હતી. તે જ સમયે સિંહ પણ બિલાડી માટે દરરોજ ખાવા માટે તાજું માંસ લાવ્યો હતો. આ કારણે બિલાડી થોડા જ દિવસોમાં ખૂબ જાડી થઈ ગઈ. બીજી બાજુ બિલાડીના ડરને કારણે ઉંદર તેના છિદ્રમાં છુપાયેલું રહ્યું. ખાવા પીવા માટે પણ તે છિદ્રમાંથી બહાર નીકળ્યો ન હતો, જેના કારણે તે ખૂબ જ કમજોર પણ થઈ ગયો હતો. એક દિવસ ભૂખ અને તરસથી પરેશાન ઉંદર તેના છિદ્રમાંથી બહાર આવ્યો. તેણે જોયું કે સિંહ તેની ગુફામાં આરામ કરી રહ્યો છે અને બિલાડી તાજું માંસ ખાઈ રહી છે, પરંતુ બિલાડી પણ ખૂબ હોશિયાર હતી. જેમ જેમ ઉંદર સિંહની નજીક તેના વાળ ચોળવા માટે આવ્યો, બિલાડી તરત જ તેના પર ત્રાટકી અને તેને ગળી ગઈ. તેણી ખૂબ ખુશ હતી કે જ્યારે તેણીએ સિંહને કહ્યું કે હવે ઉંદરથી પરેશાન થવાની જરૂર નથી, ત્યારે સિંહ ખૂબ ખુશ થશે અને તેના માટે ઘણું તાજું માંસ લાવશે. જ્યારે સિંહ તેની ઊંઘમાંથી જાગી ગયો ત્યારે બિલાડીએ તેને કહ્યું કે તેણે ઉંદરને મારી નાખ્યો છે. બિલાડીની વાત સાંભળીને સિંહ ઘણો ખુશ થયો. હવે તેની સમસ્યા દૂર થઈ ગઈ હતી, તેથી બિલાડી હવે તેના માટે કોઈ કામની ન હતી. તે દિવસથી સિંહે બિલાડી માટે માંસ લાવવાનું બંધ કરી દીધું. આ પછી ભૂખી અને તરસતી બિલાડી નબળી પડવા લાગી. તે સમજી ગયો કે સિંહે તેને ઉંદરના કારણે જ માંસ આપ્યું છે. હવે ત્યાં કોઈ ઉંદર નથી, તેથી તેને તેની કોઈ જરૂર નથી. પછી બિલાડી તે ગુફા છોડીને ત્યાંથી જતી રહી. આ વાર્તા આપણને શીખવે છે કે આપણું કામ થઈ ગયા પછી દરેક વ્યક્તિ અજાણ્યા જેવું વર્તન કરવા લાગે છે. તેથી ક્યારે કોઈની સાથે વધુ પડતું આસક્ત ન થાઓ. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડિયો લાઈક કરો, શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વાર્તા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આ ચેનલ પર તમારી કોઈ વાર્તા કહેવા માંગતા હોવ તો કોમેન્ટ કરો. હું આ ચેનલ પર તમારી વાર્તા કહીશ. તમને આગામી વિડીયોમાં મળીશું.